ઉપર બેન કેવી મજા આવી તમે કઈક બોલો કોળી પર બેવાની અલગ જ મજા આવે એમ લાગે કે જાણે યુદ્ધે છેડ્યા મારો ફોટો પાડો અરે વિડિયો આવે તમારો ખબર 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 થયું ઉભી રાખ તું બીજી વાત નહીં તું એ ધના બાપા ધના બાપા હુરા પુરા તારી માને વેસે બંધ થા હું માં દેશ હાલ તો બેટા આમ તેજલ આ તો વાઈડ માં ગયું પા કેમરું જાય આને બ્રેક કેમ મારવી જય માતાજી મિત્રો કેમ છો તમે બધા મોજમાં આપણે આવી ગયા એક નવા વિડીયોમાં ને આપણે અત્યારે દી આઈથમાં તમે જોઈ લ્યો એકવાર ને આપણે વાડીએ પોગી ગયા અહીં અને આજ તમારી બધાની કમેન્ટ હતી કે તેજલનો બધો સામાન કરો આજે આપણે હે ને તેજલનો બધો સામાન કરવાનો થાય છે નવો સામાન જેટલો હેલો તમે જોવો તેજલનું રૂપ આ ચોકી જ છે ખરેડો બરેડો મારવો પણ હે નહીં ભાઈ આજે આપણે બધો સામાન કરી દેવો હે ને હાલો તૈયાર કરી નાખીને આજ મોડા આવ્યા તમે ક્લાસે ગયા હતા આજ રાઇડિંગ નો ટાઈમ નથી જડ્યો અને તમે જુઓ સુરત દાદા હવે હાથમાં ની તૈયારી છે અને ચાલુભાઈ હાલો લઈ લ્યો તમે પેલા સાફ કરી નાખો થોડુંક અને પછી નવો સામાન ચડાવી દઈએ આપણે જો તો તેજલ તમે જોવે હે ચાલુભાઈ સામાન લેવા ગયા હે ને એટલે જોવો આ ચોખી કેવી છે પ્રિન્સભાઈ હાથ ફેરવે હરવે અઠવાડિયા પછી આવ્યા એટલે વાલ કરે ને થોડો ચાલુભાઈ કહે છે કેટલાક ડોલર જમા થયા હે એક દડી લે આવી જાય આપણી અને આ જો તમે સામાન આવી ગયો તો પ્રિન્સભાઈ ને આપણે કેમેરો પકડાવી દીધો અને આપણે અત્યારે સામાન કરી હું ચાલુભાઈ ભાઈ તમે જોવો મિત્રો કેવું લાગે હા આવો દે આ બાજુ કેવાડી બહાર કાઢી નાખી એટલે દેખાય તો જો કેમ લાગે અંદર નો રાખવાની બહાર જ નવી લગામ લઈ લ્યો હાલો ચાલો હવે તો કાન ચડાવે ને આ પાછું ઘોડાને ચડાવ્યું હતું ને 2-3 દી એટલે એની થોડીક સુગંધ આવતી હોય જો તમે હવે ઊભી દઈએ તો કાન ચડાવે એ બેટો હા ચાલો ભાઈ લગામ ચડાવે અત્યારે નવી લગામ આ કોઈ દી ચડાવતા નથી ચડાવી ફુલેકામાં જાય ને ત્યારે જ ચડાવી હેઠું રાખ મોટું અત્યારે આપડી હાઈટ એટલી વધી ગઈ ને ઘોડીની ડબલ પટાજો હવે છોડી નાખો ચાલો પટો છોડી નાખો ડાયરો મિત્રો તમે જો આ નવી લગામ ચડાવી પછી કાન ચડાવવામાં કેમ જોઈ લ્યો તમે બોલશે ને એટલે ઘડીક વાર તો નહીં ચડાવે બંધ રહેવું જોઈએ કેમ લાગે બાકી જોવો તમે ખાલી આટલો ચડાવ્યો હજી આપણે આખો સામાન કરી હાલો તમને બતાવી એકડાય નોખા પડ્યા તમે જોવો એકવાર આપણે અમે કાણા કરવાના થાય અહીંયા સુધી આ લાલ પટોરીઓ ત્યાં સુધી તમે જો તો હું આટલો ગાળો મૂકીને પછી અહીંયા આગળ પાડી દેવાય એવું પેલા માપ કાઢી ક્યાં આવે એ પછી આજુબાજુ 3-4 પાડી દે હા તો એમ કરી હાલ જાલુભા લઈ ગયા પટમાં તમે જોવો એકવાર હરિકાકા ચડે હવે તમે જોવો એકવાર ફોટા પાડવા કે અમારા ફોટા પાડી દો તું દ્વારા ચાલ કરો હરિકાકા કઈ દો આમાં કઈ કહી દો તમે હાલો કઈક બોલો તમે કોળી બે ઉપર બેન કેવી મજા આવી તમે કઈક બોલો કોળી પર બેવાની અલગ જ મજા આવે એમ લાગે કે જાણે યુદ્ધે છેડ્યા ના માર નથી ઉલાવી હાલે તો આ યુદ્ધે છેડ્યા તો આમ પણ તમે નબળું કરી નાખ્યું આપણે ક્યાં છેડ્યા આપણે પાસે આ માકડીયા નો સડે ઉલારવી પડે એકવાર અમે દૂધ મળ્યા છે હવે શું કરું ફોટા પાડવા શું કરું હાલે મજા આવે એ જરા ચાલો ચાલો ઉલારવા મુઈતે મુઈતે આકડીયા એમ નો આવે એ આકડીયા છડાવો કાકા હાલો એક મિનિટ હાલો તમ ખેતોજી મોટો ટન લેવો પડે ખેતો બે હટી જાય આસકો મારો બરે ઉતારવો બરે ટન વાળ નહીં રેવા દેજો કામ નથી રેવા દયો ગાડી લઈને વયા જાવ આમાં એલા હું કહું ઓ આ ખોલે ડકક થાય માઈક કાઢ લે
જો કે ઉભો રહો, ઉભો રહો. આ દોરી ભરાવો તમે. બસ હાલો હવે, હાલો હવે જાવ દે. હાલ તો હાલ તો રેવો લે હાલ તો બેટા આમ તેજલ તેજલ આ તો વાયડ માં ગયું પા કેમ રૂ જાય આને આને બ્રેક કેમ મારવી આને બ્રેક કેમ મારવી બસ તેજલ તેજલ આમ તેજલ બસ તેજલ હાલો હાલ આવો, લઈ આવો. ઢીલી તો હે હાલો ગાડી મારો. હા હવે ઈ ટાયર આવ્યો આ હું એ રિયસ અને પાછી હટાડવી તો હું પડી જઈશ તો એ ધના બાપા એ હુરા પુરા એ તારી માને વેસીએ બંધ થા ઉન માં દેશ હાલે તેજલ હાલ તેજલ આ કોડન તો ઝાડ થયું ને તો બાયડમ તો કેવો વાય કોને લેવાનું છે? હા મોલી બાજુ ચાલ લઈ તો જાવી ત્યાં પણ આવી આમડી મારો ફોટો પાડો વિડિયો આવે તમારો. ખબર થયું ઊભી રાખ તું બીજી વાત નહીં તું ઊભી રાખ કેવી મજા આવી કાકા? કેવું ભાગલ જ ખરા. હવે કેમ તમે આમ કરો? દડી નથી એવું હે પણ સોટી કેમ ગયા હતા? એ કાકા મજા આવી ને? અરે એની તું વાત સામાન નતો એટલે બાકી ભૂકા કાઢ નાખે. હાલે બસ હલો હા મારી પાસે છે આ રીતે હાલો હવે આપણે ઓલો સામાન કરી દે. હા, કાકા તમે મજા કરો. આવી ગઈ ને? બસ તો ઉલારે દડી હોત ને તો હવે વાત ઉલારે તો દડી હોત ને તો બની જાય મિત્રો રાત પડી ગઈ છે. આપણે ઘોડીનો હજી ઓલા તંગમાં હોલ પાડવાના છે ને હવે જોઈએ હવે પાડી નાખી તો થઈ જાય તો આખો સામાન નું બતાવી. કાકા આવી ગયા હતા એટલે ફોટા પાડવામાં બધા વ્યસ્ત થઈ ગયા હતા એટલે ટાઈમ થઈ ગયો વધારે. પાછું એક જગ્યાએ જમવા જવાનું છે એવું છે. તો મિત્રો આપણે આનું માપ કરવું જોઈએ તંગમાં હોલ પાડવા હાટું. આપણે સામાન લઈ લઈ બધું અંદરથી અહીં પડ્યો છે. પેલા જોઈ લઈને માપ કાઢી લે. હવે આપણે સામાન કાઢીને અત્યારે ઉપર ચડાવીને જોઈ લઈ. તો મિત્રો આપણે ખાલી માપ વાટું સામાન નાખી દઈએ. એક દડી નાખી દીધી અને બીજી નાખી દઈ સીધી છે ને. અને હવે ચાલુ ભાઈ આપણે ઓલો તંગ લઈ લ્યો. કાશીઓ ન હોય તો હાલે, એમાં કઈ એટલો બધો નો ફરક આવે. તંગ ઓલો લઈ લેતો કઈ પણ મોજ લેવરાવી દીધી ને પણ ઘડીક વાર છેલ્લા કાણામાં નાખ દો અત્યારે. છેલ્લામાં નાખ દો ક્યાં છેલ્લામાં જા દે ને પણ ખબર પકડી રાખ ચાલુ. જાતો ચાલુ ઓલી બાજુ કાણામાં નહીં માપ તું કેટલા કેટલા ગાળા હોલ પાડવા એટલે ટાઈટ કર ટાઈટ કર. ના ના હજી જો લાલ પટા હોતી ને જોતો ઓલી બાજુ પ્રિન્ટ પછી હજી અહીંથી આટલું આપણે કેટલું રાખવું આટલું જ રાખવું છે. આથી પછી બે લાઈન આવી. હજી ધીમું માઈક પછી આપણે ખેંચી હા બ બ ક્યાં સુધી માપ નિશાન રાખેલ.
હા ટાઈટ થઈ જાય ને એથી વધારે રહી છે ને? લાલ પટ્ટા થોડો ઉપર ઓલા કાળા પટ્ટા મેં કેન્સલ કરો. હા તો ભલે હાલો લઈ લ્યો. હા લાલ ટમેટો જેવું છે. ઓગળી નો જાય બીજું. નથી થયું લાગતું એલા. આ લાઈટ લાઈટ તો ચાલુ એટ તો લાયો દે. કઈ આમાં જ કઈ ને ભાઈ ટીના પાડ્યા છે. એટ તો પછી હા સડા હમણાં અડી હા સડા હા સડા. ત્યાં ગરમ જ નથી પેલા. ગરમ જ છે કાકા. આ હમતા ઓગરે છે. ફેર તો નથી પડતો. આમાં એટલો બધો પાવર નહીં. હા. તો આ મિત્રો આપણું આમાં કેન્સલ થયું હે મોચીને દેવું જો હે એટલે આના જેવા પાછા હોલ પાડી દઈએ. આ વધારે ગરમ નથી થતો અત્યારે હું કાંઈ પ્રોબ્લેમ આવી ગયો હોય ઓલી વખતે કાંઈ ખબર નથી. આપણે શુક્રવાર સુધીમાં કમ્પ્લીટ કરવાનું એટલે મોચી પાસે જઈને આપણે આ કરાવી આવશું હોલ આટલા આટલા ગાળામાં. અત્યારે એમણે નાખી દઈ જેવો તેવો ટાઈટ કરી. તો હાલો આપણે સામાન કરી. આ ચાલ બધું લઈ જાય અહીંયા. ઈ સામાન બધે ખુરચી માથે મૂકી દીધું. તો મિત્રો આપણે સામાન કરી અત્યારે અહીંયા તમને દેખાય બરોબર એટલા માટે ગાડલી નાખી દે આવડી બસ આટલી આગળ રેડી છે ને. બારીન માથ લે. હાલો આપણે આ દડી લઈ લઈએ. બે ફૂંકા તો આમાં તૂટી ગયા આપણે. ભાઈ બનાવે ભાઈ બનાવે. અને હવે કાશીઓ. બીજું લતાય. ચાલો ભાઈ તંગ લેતા આવજો. જો ખાલી એકવાર આમાં આખી બતાવી ઘોડી એકવાર. ચાલુ ભાઈ જો ઝેર બંધ બાંધીને આવ્યા હે અત્યારે બધો સામાન લઈને. પૂછટીયું બાંધી દેવું હે ને? પૂછટીયું નથી બાંધવું મેલું હે એટલે રેવા દો હાલ. જવા દે આને ઓલી સાઈડ. હાલો ઓલી બાજુ વયો જા. જો અહીંથી ઢીલો થાય છે તમે જો હાવ. મિત્રો આપણો તંગ ઢીલો થાય હાવ. બીજું ચાલ નહીં આવું આવી ગયું. એટલો ટાઈટ નહીં હોલ પાડી દેવું ને આપણે એટલે ટાઈટ થઈ જાય. ઝેર બંધ બાંધી દીધો અત્યારે એમણે ટેકા પૂરતી ગાંઠ મારી દે. બીજું ચાલુ તારું. એ શું ચાલે શું કહેવાય? ડોક્યું કહેવાય એને. જો હવે હે ને આ લેવલ થઈ ગયું જો તમે. આ થોડું ઢીલું હે ને એટલે રે ટાઈટ નથી હોતી. તો આટું ને પેલા હે ને આપણે રોલ વારવો પડે. મોજા પહેરાવવા હેલા નથી તમે જો. આવી રીતના આમ રોલ વારવાનું. તો અત્યારે પ્રિન્સભાઈ આવી ગયા ફટાફટ અંધારું થઈ ગયું એટલે વીટી રહી અને પછી પહેરાવી દઈએ આપણે બે મોજા. સારું ભાઈ આવી ગયા હે. આવતા રહ્યો અહીંયા તમે મોજા પહેરાવી દઈએ. તારે મને કેવું પડે યાર ચાલુ. કુકરા ચડાવી દે અત્યારે. જોવો એકવાર જો આપણો સામાન થઈ ગયો બધો. પ્રિન્સભાઈ કે અમુક વસ્તુ સારી ન લાગતી હોય ને કાઢવી પડે. ઓલો તંગ રહ્યો ને એને અંદર જવા દઈએ આપણે. તમે જો આ તંગ રહ્યો ને આપણે અંદર આમ રાખી દઈએ બહાર ન દેખાય. જે ટાઈટ થઈ જાય ને જો તમે. તો જો મિત્રો આપણા ટોટલ બધો નવો સામાન હે. તમે જો કેવો લાગ્યો તમે કમેન્ટ કરી દેજો એકવાર. અને આટલો સામાન કરી આપણે. થોડોક ઢીલો ઢીલો લાગશે એનું કારણ છે કે આપણો તંગ બરોબર ટાઈટ નથી થયો એટલે તમે જોવો એકવાર. બસ એ આ બધું કમેન્ટ કરી દેજો કેવોક લાગે છે સામાન તમને બધો નવો. તમે કીધું ના કમેન્ટ કરતા હતા કે નવો સામાન કરો એટલે આપણે નવો સામાન કરી દીધો. તમે જોઈ લ્યો એકવાર. મને આ ગમતું નથી. મિત્રો અત્યારે અંધારું થઈ ગયું અને આપણે ઘરે પણ જવાનું હોય એટલે આપણે તમે જો કમેન્ટ કરી દેજો તમને આપણો બધો આખો સામાન કેવો લાગ્યો. તો મિત્રો આવા નવા વિડીયો આપણા ચેનલમાં આવતા રહે તો તમે હે ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરતા રહેજો. મળશું આપણે નવા વ્લોગમાં. તબ તક કે લીએ જય હિન્દ જય ભારત. We do it now. We do it now.